ક્વાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા 12 ઈસમોને ઝડપી પાડી કુલ રૂપિયા 1,38,400નો મુદ્દામાલ જપ્ત કરતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જિલ્લાનાઓએ સમગ્ર વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ નિસ્તનાબૂદ કરવા અને જુગારબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કામગીરી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિકારીઓ તથા શાખા ઇન્ચાર્જનાઓએ સૂચના કરેલ જે અન્વયે એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સજ્જ કરેલ જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ ક્વાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે ક્વાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના ક્વાંટ તાલુક ટાઉનમાં આંબલી ફળિયામાં ઘટનાની ઘરની બાજુમાં લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં પૈસા વડે હારજીતનો જુગાર રમતા જે બાતમીના આધારે જુગારની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં રેડ કરતા કુલ 12 ઈસમોને જુગારના સાધન સાથે તથા અંગ ઝડતી રોકડા રૂપિયા કિંમત રૂપિયા 26,050 તથા દાવ ઉપર લગાડેલ રોકડા રૂપિયા કિંમત રૂપિયા 26,350 મળી કુલ રોકડ રકમ રૂપિયા 52,400 તથા અન્ય મુદ્દામાલ સાથે મળી કુલ કિંમત રૂપિયા 1,38,400નું સ્થળ ઉપર જ પકડી પાડી ક્વાંટ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા 12 મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ રિપોર્ટર મોહસિન સુરતી, ગુજરાત પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર।